બોલો સદગુરુ દેવની જય। ભાણ સાહેબ જેને કમી જિલ્લાની અંદર જીવતા સમાધિ છે। ભાણ સાહેબની અનેક રચનાઓ છે જે ભજન રૂપી જગતને અર્પણ કરી અને તેમનો દેહ વિલય જ્યારે કમી જિલ્લાની અંદર પધાર્યા ત્યારે મેપા ભગતના ત્યાં આવેલા મેપા ભગત ભાણ સાહેબના શિષ્ય હતા અને એમને એક વખત જ મુલાકાત થયેલી હતી ગુરુ અને શિષ્યને। એટલે ભાણ સાહેબે કીધું કે ભાણ કહે ભટકીશમાં મથી જો મનની માય, આ ઠીક કરીને બેસી જા તો તારે કરવું પડે ના કાંઈ। જો ઠીક થઈ જાય આ મનની અંદર તો કાંઈ કરવાનું નથી, કારણ કે ભાણ સાહેબે મેપા ભગતને એક જ વખત મળેલા અને મેપા બાપાએ ઠીક કરી દીધું, અમને થઈ ગયું। જે અંતરની અંદર જેને સદગુરુએ જે આપેલી વાત સમજાઈ જાય અને એ વાતને વર્ગી રહે તો પરમાત્મા જરૂર એના બેલે હોય છે અને એના વર્તમાનમાં ફેર પડે છે। એટલે ભાણ સાહેબ ત્યાં પધાર્યા, આવી અને મેપા ભગતના ઘરે ગયા ત્યારે એ ઘરે નહોતા મેપા બાપા પણ એમના ઘરના હતા। ત્યારે ભાણ બાપાએ કીધું કે ભગત છે ઘરે? એટલે માતાજીએ કીધું કે ના, ભગત તો ગાયું ચારવા ગયા છે। આપ કોણ છો? પધારો બાપા। પણ કીધું કે ના, મેપો આવે એટલે કહેજો કે ભાણ સાહેબ આવ્યા હતા। જો આ ગુરુ શિષ્યનો નાતો એટલે ત્યાંથી ભાણ સાહેબ વળી ગયા પાછા અને આમથી મેપા બાપા આવે છે। ભાણ બાપા રહ્યા એ ગામના ઝાપે સુધી નીકળી જાય છે અને મેપા બાપા આવે છે અને એમના માતાજી ઘરેથી કહે છે કે કોઈક સાધુ આવ્યા હતા ગુરુ મહારાજ, તે કહેતા હતા કે મેપા ભગત છે ઘરે, ભગત છે ઘરે। પણ મેં કીધું કે ના, ગાયો ચારવા ગયા। એમને કીધું કે ભાણ સાહેબ આવ્યા હતા। ત્યારે ગુરુ શિષ્યની એક વાત, લાકડી નાખી અને ત્યાંથી દોડતા થયા ત્યારે ભાણ સાહેબ ઝાંપે પહોંચી ગયા હતા અને દોડતા એ દંડવટ કરી અને કીધું કે બાપા, આટલાથી ડગલું આગળ ભરો તો તમને રામ દુહાય। જો આ ભક્ત ગુરુ અને શિષ્યનો નાતો એટલે મેપા બાપા ત્યાં અટકી ગયા અને મેપા બાપાએ કીધું કે બાપા હાલો પધારો મારા ઘરે। આ આવેલા એટલે ભાણ બાપાએ કીધું કે બેટા, હવે તો મારાથી આગળ ના જવાય કે પાછળ ના જવાય। આ તો તું મને રામ દુહાઈ આપી। શું વાત છે વચનની? એક શબ્દની અંદર શું છે? એટલે સંતોએ કીધું કે શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કી ઢગઢેરિયા, જેને જેને શબ્દ વિચાર્યા એને સદગુરુ મહેરબાનિયા। આ એક શબ્દની સમજણ પડી જાય તો સદગુરુ આપણા પર મહેરબાની કરે અને ઈશ્વર પરમાત્મા તો સત્ય, સત્ય આપણી જોડે સદાની માટે 24 કલાક 8 પહોર આ ઘટોઘટની વસી રહેલો રહે એ જ પરમાત્મા, એ પરમાત્માને ઓળખવાનો છે। એટલે સંતોએ કીધું કે આત્મા એ જ પરમાત્મા, પણ આત્માને ઓળખવો એ કાંઈ તો ગુરુ કૃપા અને ગુરુનું શાનથી સમજાય। ગુરુ શાન કરે અને સમજાઈ જાય। જ્યારે હરિદ્વાર, જ્યારે કાશીની અંદરથી તુલસીદાસ હતા એ હનુમાનજીને કીધું કે મને રામનો ભેટો કરાવો। એટલે હનુમાનજીએ કીધું કે હું શાન કરું ને સમજી જવાનું। એટલે કીધું કે કાશીનગર કે ઘાટ પર ભાઈ સંતોન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર રમ્યા। એમ ગુરુની શાન હોય, શાનથી સમજાય જાય તો આ સત્ય વાત સમજાય એવી છે। બોલો સદગુરુ દેવની જય।